સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ પડતર માંગો પૂરી ન થતા ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં પગાર વધારો, ઇન્સેન્ટિવ, મેટર્નિટી રજા, ગ્રામ્ય વિસ્તારમાં ફરજ માટે અલગથી ભથ્થું ચૂકવવા સહિતની વિવિધ માંગો પૂરી ન થતા મહિલાઓ રોષે ભરાઈ હતી। અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા માંગો પૂરી કરવામાં નહીં આવતા રેલી યોજી અને રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં રજૂઆત દરમિયાન આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો ઉપસ્થિત રહી હતી। प्रमुख तरीके दरेक बहनों प्रश्न लईने कलेक्टर साहेब पासे आवेदन पत्र आपवा आवी छुं। अमारा अमुक एवा प्रश्नों छे के मेटर्निटी लीव जे अमने रजा नथी मळती, प्लस दरेक फेसिलिटेटर बहनों छे जेने कोई નથી મળતું। ફેસિલિટેટર બહેનોને એક સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે। આશા વર્કર 10 આશા વર્કરની એક ફેસિલિટેટર બેનને જવાબદારી છે, પણ કોઈ ફેસિલિટેટર બેનને કોઈ પણ પ્રકારનો લાભ સરકાર આપતી નથી। જેવી રીતના આશા વર્કર રખડતી કામ કરે છે, એવી રીતના ફેસિલિટેટર બહેનો પણ રખડતા કામ કરે છે। તો આ સરકારનો ક્યાંનો ન્યાય છે? કાયમ માટે અમે ઘરની પરવા નથી કરતા, અમારા બાળકોની પરવા અમે નથી કરતા। અને રાતે ફોન આવ્યો તો રાતે અમે ડિલિવરીમાં જાવી છીએ। વાડી વિસ્તારના હોય તો ભલે, ના હોય તો ભલે, ત્યારે અમે ડિલિવરીમાં જાવી છીએ ત્યારે તો કદાચ 108 અમને લઈ જાય છે, પણ રાત્રે કદાચ 6 વાગે હાંજકની ડિલિવરી થઈ હોય તો ત્યાંથી ઘરે આવવા માટે અમારી કોઈ સેફટી નથી હોતી। કોઈ કહેતા કોઈ સેફટી નથી। ગામડા લેવલે અમે છીએ આશા વર્કર, તો અમારે આવવામાં અમારે જીવના જોખમે આવવું પડશે।